અને હવે કરીશું વાત વરસાદે વેરેલા વિનાશની। બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ વિનાશ વેર્યો હતો। વાવ અને થરાદના ભાચર ગામની સીમમાં 25 દિવસ બાદ પણ હજુ 300 એકર જમીનમાં જળબંબાકારની સ્થિતિ છે। ત્યારે ખેતરોમાં વસવાટ કરતા 30થી વધુ ખેડૂતોના પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ભાચર ગામમાં ગોળા વિસ્તારમાં 300 એકર જમીન હજુ પણ પાણીમાં ગરકાવ છે। ધરતીપુત્રોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। કુદરતી આફત સામે જગત તાત લાચાર બન્યા છે। તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે અને છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। ત્યારે ખેડૂતોની માંગ છે કે અમારે ઘરવખરી કે કેશડોલ નથી જોઈતી, માત્ર કાયમી પાણીનો નિકાલ થવો જોઈએ। એ વખતે પણ રજૂઆતો ખેડૂતોએ કરી કે પાણીનું કંઈક કરો। સરકાર ધ્યાન આપે છે, તંત્ર ધ્યાન આપે છે, ખર્ચ કરે છે, પણ ખર્ચ જે જગ્યાએ થવો જોઈએ એ જગ્યાએ થતો નથી। આ ખેડૂતોની વિનંતી એક જ છે કે અમારે નથી કેશડોલ જોઈતી, નથી ઘરવખરી જોઈતી, નથી પાક ધોવાણ જોઈતું, નથી જમીન ધોવાણનું વળતર, એક પણ રૂપિયો વળતર જોઈતો નથી। માત્ર ને માત્ર અમારા પાણીનો કાયમી નિકાલ થવો જોઈએ। કે લગભગ 50 થી 60 ઘર એવા છે કે પાણીમાં જેમને ખેતરની બહાર જવા માટેનો કોઈ રસ્તો નથી। ઘણા બધા ઘરો તો એવા છે કે આમ ટાપુ જેવા કે ચારે બાજુ પાણીની વચ્ચે ઘર કે આવા જવા ઘરમાં જવું હોય તો પણ ઈંટો માંડી અને એમને ઘરમાં અંદર પ્રવેશ કરવો પડે છે કે જે અત્યારે ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે। આટલા દિવસો થયા છતાં પણ ગામના સરપંચ શ્રી કે કોઈ આગેવાનો દ્વારા સ્થળ વિઝિટ કરી નથી। એ ખરેખર ખેડૂતો માટે એક કમનસીબ કહેવાય કે આટલું પાણી છે, ખેતરો ડૂબી રહ્યા છે, ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે, પાક તમામ નિષ્ફળ છે। આખો ઘાસ ભેંસોને પણ નથી, અમારે ખાવા પણ નથી, અમે કેશડોલ પણ નથી લીધી અને અમે ઘરવખરી પણ નથી લીધી અને અમારે બીજું પણ કંઈ જોતું નથી, પણ અમારે પાણીનો નિકાલ અને અમારા રસ્તાનો નિકાલ કરે તો અમે સરકાર સામે આટલી મંજૂરી માગવા તૈયાર છીએ। અને હવે સરકાર આ ન કરે તો અમે સરકાર સામે બોયો ચડાવવા માટે પણ તૈયાર છીએ। ઉપવાસ ઉપર ઉતરશું, એમને ગમે તે કરીને અને અમારું પાણી કાઢવા માટે અમે એમને મજબૂર કરીશું। ત્યાં 300 એકર આજુબાજુ પાણી છે, જે પાણી 7 થી 8 ફૂટ ચડેલ છે। આટલું પાણી તો 15 ને 17 નહોતો આવ્યો। અમારે મેન રસ્તો દાવાનો બંધ છે। અમારે સંડાસી ધાવું તો ક્યાં દાવું, ધાડખો માથાડીને જવું પડે। કરવું શું? સરકાર કોઈ ધ્યાન દોરતી નથી। ધારાસભ્ય ગામમાં એમને લેખિક ને મૌખિક લખીને આપ્યું, અમે કરશો, પણ કોઈ અમારું ધ્યાન દોરતું નથી। 20 દિવસ અગાઉ જે વરસાદે ભારે આગાહી હતી તેને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સરેગામ તાલુકાના ધમરોળે છે। અત્યારે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા માટે પહોંચ્યો છે ભાચર ગામની સીમમાં। તે ભાચર ગામની સીમ મારી પાસે તમે જોઈ શકો છો, તે 300 થી વધુ એકરની અંદર અત્યારે દરિયો બની ગયો છે, ખેતર છે તે દરિયો બની ગયો છે અને અત્યારે 50 ઘરો જેટલા રહેણાંક છે તેની અંદર ઘરોમાં પણ પાણી છે। તેને લઈને અત્યારે જે રહેણાંકના જે માણસો હતા, પશુઓ હતા, જે અત્યારે પોતાને ઘર છોડીને મજબૂરીના કારણે બહાર જવું પડ્યું છે, સ્થળાંતર કરવું પડ્યું છે। એના જે ખેતરોનો રસ્તો હતો તે પણ બ્લોક થઈ ગયો છે અને અત્યારે જે પાક હતો પાક પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તેને લઈ ભારે મુશ્કેલીમાં છે અત્યારે ખેડૂતો અને કરોડોનું નુકસાન થઈ ગયું છે। અત્યારે જે બાગાયતી જે પાક હતા, તે જે મગફળી હતી તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। એને લઈ અત્યારે ભારે મુશ્કેલીના કારણે ખેડૂતોમાં ત્રણ માંગ પુકારી ગયા છે। એક તો અત્યારે જે મોંઘવારીના કારણે જે મોંઘું બિયારણ લાવી અને પોતે ખેતી કરતા હતા, મોઢે આવ્યો કોળિયો છીનવાયો છે અને અત્યારે જે રહેણાંક છે તેની અંદર 2-2 ફૂટ પાણી છે। સંદેશ ન્યૂઝ, દેવરામ મિસ્ત્રી, થરાદ।